Hello everyone, I'm Dr. Mohal Banker, intervention radiologist from Bankers Vascular Hospital. અને આજે આપણે એક બહુ સરસ અને ઇમ્પોર્ટન્ટ કેસ ડિસ્કસ કરવા જઈ રહ્યા છે. પેશન્ટને વેરિકોઝ વેન્સ હતી. વેરિકોઝ વેન્સને કારણે વિનસ એક્ઝેમા એટલે જે ખરજવું કે એ ડેવલપ થયેલું અને એના માટે લગભગ એ 2.5 થી 3 વર્ષથી ફરતા હતા. ઘણા બધા ડૉક્ટર્સ પાસે સારવાર કરાવી પણ એનું પ્રોપર નિદાન ના થયું અને પ્રોપર સારવાર ના થઈ અને અલ્ટિમેટલી ઇટ લેન્ડ અપ ઇન ટુ ધ બેન્કર્સ વાસ્કો હોસ્પિટલ અને અમે એમની સારવાર કરી. આ દરેક કેસની જે ઝીણવટભરી ડિટેલ્સ છે એની આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલાં જાણીએ કે વેરિકોઝ વેન્સમાં આ ખરજવું થાય છે કેમ. વેરિકોઝ વેન્સ એટલે પગમાં ફૂલેલી નસો. પગમાં ફૂલેલી નસો તો હોય પણ એને કારણે ખરજવાને શું લેવા દેવા. અને ખરજવું થાય એટલે મોટા ભાગે પેશન્ટ્સ એ ચામડીના ડૉક્ટર પાસે જતા હોય છે અને ચામડીના ડૉક્ટર મોટા ભાગે એમની ટ્રીટમેન્ટની શરૂઆત સ્ટીરોઇડના ઓઇન્ટમેન્ટથી કરતા હોય છે. એ સેમ વસ્તુ આ પેશન્ટ જોડે થઈ. પેશન્ટને વેરિકોઝ વેન્સ હતી. વેરિકોઝ વેન્સને કારણે ખરજવું ડેવલપ થયું અને ખરજવાને માટે પેશન્ટ ગયું ચામડીના ડૉક્ટર જેને ડર્મેટોલોજીસ્ટ કે સ્કિન સ્પેશિયાલિસ્ટ કહીએ અને એમણે એ જે જાતના સ્ટીરોઇડ્સના ઓઇન્ટમેન્ટ બીજા બધા મલમો એ બધાથી ટ્રીટમેન્ટ આપવાની કોશિશ કરી. અલ્ટિમેટલી એવરીથિંગ ફેલ્સ. તમને જાણીને નવાઈ લાગશે કે પેશન્ટની જે ચામડી છે સ્કિનની બાયોપ્સી પણ થઈ ગઈ વિચ ઇઝ અલ્ટિમેટલી ટર્ન આઉટ બી નેગેટિવ નોર્મલ હતી. શું આ ખરજવું છે વેરિકોઝ વેન્સનું એના માટે આટલી બધી સ્ટીરોઇડનો ઉપયોગ જરૂરી છે? સ્કિન બાયોપ્સી જરૂરી છે? તો ના. સૌથી પહેલાં એ સમજો કે વેરિકોઝ વેન્સમાં ખરજવું થવું એ બહુ જ કોમન બાબત છે અને ઘણા બધા મેડિકલ જે કલીગ્સ છે એ લોકોને પણ ખ્યાલ નથી હોતો કે વેરિકોઝ વેન્સનો એક મેઇન સિમ્પટમ્સ એ ખરજવું છે જેને વિનસ એક્ઝેમા કહીએ છીએ. અને આ વિનસ એક્ઝેમાને જો તમારે ટ્રીટમેન્ટ આપવી હોય તો એના માટે તમારે સ્ટીરોઇડના ઓઇન્ટમેન્ટની જરૂર નથી. એના માટે તમારે વેરિકોઝ વેન્સની સારવાર કરવી બહુ જ જરૂરી છે. વેરિકોઝ વેન્સમાં ખરજવું કેમ ડેવલપ થાય છે? તો વેરિકોઝ વેન્સમાં જ્યારે જે ફૂલેલી નસોમાં અશુદ્ધ લોહી ભરી રહે છે, આ જે ડીઓક્સિજનેટેડ બ્લડ લાંબા સમય સુધી જ્યારે પગમાં ભરી રહે ત્યારે એની ઇફેક્ટ ચામડી પર પણ જોવા મળે છે. સૌથી પહેલાં એ ચામડી જે છે એ એની થોડી બ્રાઉનિશ ડિસ્કલેશન જોવા મળે અને અલ્ટિમેટલી ઇટ એન્ડ અપ વિથ ધ વિનસ એક્ઝેમા અને એ પછી પેશન્ટને વિનસ અલ્સરેશન ડેવલપ થતું હોય છે. સો વેરિકોઝ વેન્સ, ધી વિનસ એક્ઝેમા, અનટ્રીટેડ વિનસ એક્ઝેમા વિલ એન્ડ અપ વિથ ધ વિનસ અલ્સરેશન. આ બધાના કોન્સિક્વન્સીસ જો આપણે રોકવા હોય તો વેરિકોઝ વેન્સની સારવાર કરવી પડે. એમાં સ્ટીરોઇડની જરૂર નથી. બેન્કર્સ વાસ્કો હોસ્પિટલમાં જ્યારે પણ આવી રીતે ખરજવાના પેશન્ટ્સ આવે છે તો સૌથી પહેલાં અમે એનું ડોપલર કરીને ચેક કરીએ છીએ કે એમને વેરિકોઝ વેન્સ છે કે નહીં. વેરિકોઝ વેન્સમાં જે વાલમાં લીકેજ હોય એ લીકેજ અમે આઈડેન્ટિફાઈ કરીએ છીએ અને આ લીકેજને જ્યારે આપણે જે એડવાન્સ ટેકનિક વિનાસિલ ગ્લ્યુ એમ્બોલાઇઝેશન કે લેઝર એબ્લેશન આ બે કોઈ પણ મોડાલિટીમાંથી એક સિલેક્ટ કરીને આપણે ટ્રીટમેન્ટ આપીએ છીએ તો વેરિકોઝ વેન્સનો એક્ઝેમા છે એને તમે જડમૂળમાંથી નાબૂદ કરી શકો છો. એને આગળ વિનસ અલ્સરેશનમાં આગળ વધતું અટકાવી શકાય છે. અને ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ કે જ્યારે પણ તમે વેરિકોઝ વેન્સની સારવાર કરો છો ત્યારે તમારે એને જડમૂળમાંથી નાબૂદ કરવો પડે અને એના માટે જ અમે જાતે અહીંયા ડોપલર કરીને ચેક કરી અને વાલ આઈડેન્ટિફાઈ કરીએ છીએ અને પછી એ પ્રમાણે ટાર્ગેટેડ ટ્રીટમેન્ટ આપીએ છીએ. તો વેરિકોઝ વેન્સ અને વિનસ એક્ઝેમા એ બંનેની સારવાર સરસ રીતે કોઈપણ જાતના ઓપરેશન, ટાંકા અને સ્ટીરોઇડ વગર થઈ શકે છે. આ માટે તમારે બીજી કોઈ પણ જે વધારે માહિતી જોઈતી હોય તો ડુ કોન્ટેક્ટ અસ ઓન બેન્કર્સ વાસ્કો હોસ્પિટલ. વી વુડ બી વેરી હેપી ટુ શેર અવર એક્સપિરિયન્સ એન્ડ ગીવ યુ ગાઈડન્સ અબાઉટ ધીસ વેરિકોઝ વેન્સ એન્ડ વિનસ એક્ઝેમા. થેન્ક યુ સો મચ.